મહાકુંભમાં અડગ આસ્થાની ડૂબકીનું વિરાટ વિક્રમ અદ્વિતીય આયોજન વચ્ચે અનેક વર્લ્ડ રેકોર્ડ સર્જાયા છે। પીએમ મોદીના માર્ગદર્શનમાં માનવતાનો મહાયજ્ઞ પૂર્ણ થયો છે। મુખ્યમંત્રી યોગી સફળ મેનેજમેન્ટ ગુરુ સાબિત થયા છે। આસ્થા, એકતા અને સમતાનો મહાપર્વ મહાકુંભ 2025 પૂર્ણ થયો, જ્યાં અખાડા, સાધુ સંતો અને ધર્માચાર્યોના આશીર્વાદ મળ્યા છે। મહાકુંભમાં જોડાયેલા તમામ લોકોનો યોગી આદિત્યનાથે આભાર માન્યો। સ્વચ્છતા, સુરક્ષા અને અર્થતંત્રને કુંભથી બુસ્ટર મળ્યો હોવાનું પણ જણાવ્યું। તો વહીવટી તંત્રની વિનમ્રતાએ શ્રદ્ધાળુઓને પણ તરબતોડ કર્યા છે। સૌથી મોટા ધાર્મિક ઉત્સવમાં કરોડો લોકો જોડાયા। દુનિયાના 3 ઉપખંડો કરતા પણ વધુ વસ્તી ભેગી થઈ હતી। 213 નોંધાયેલા દેશ કરતા પણ વધુ વસ્તી યુપીના પ્રયાગરાજમાં ઉમટી હતી। મહાકુંભથી અર્થતંત્રને જંગી લાભ થયો છે। હોટલોમાં રૂમ ખૂટ્યા હતા, તો વિમાન અને રેલવે સેવામાં પણ અનોખું વિક્રમ સર્જાયું છે। તો અનેક વર્લ્ડ રેકોર્ડ પણ મહાકુંભ દરમિયાન સર્જાયા છે, જ્યાં 3.25 કરોડનો વેપાર મહાકુંભ દરમિયાન થયો હતો। આ સાથે જ 10 લાખ કરતા વધારે લોકોને કામચલાઉ રોજગારી પણ મહાકુંભ દરમિયાન મળી છે। આ મહાકુંભ પૂર્ણ થયો છે અને આ સાથે જ અનેક વર્લ્ડ રેકોર્ડ પણ સર્જાયા છે। 8,000થી વધારે દુકાનો, એલોટમેન્ટથી 50 કરોડની આવક થઈ છે। યોગી આદિત્યનાથે પણ આજે જાણકારી આપી હતી અને સાથે જ આ ઐતિહાસિક મહાકુંભને લઈને તેમણે અનેક વાતો કરી। 5,000 રૂપિયા પ્રતિ વ્યક્તિ ખર્ચ થયો હોવાનો અંદાજ પણ મૂકવામાં આવ્યો। મહત્વનું છે કે વિમાન અને રેલવે સેવામાં પણ અનોખો વિક્રમ સર્જાયો। હોટલ ઇન્ડસ્ટ્રીને અંદાજે 45,000 કરોડની આવક આ મહાકુંભ દરમિયાન થઈ છે। આ તમામ આંકડાઓ પણ સામે આવ્યા છે। ફૂડ ઇન્ડસ્ટ્રીઝનો પણ અંદાજે 20,000 કરોડની આવકનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। મહાકુંભ દરમિયાન અનેક વર્લ્ડ રેકોર્ડ પણ સર્જાયા। યુપી સરકારને 25,000 કરોડની ટેક્સની આવકનો પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। તો કરોડો લોકોએ આ સંગમમાં સ્નાન કર્યું અને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે। 31 કરોડ શ્રદ્ધાળુઓ ટ્રેન મારફતે મહાકુંભ પહોંચ્યા હતા।